પ્રગતિ તારી પરમાત્માના દર્શનના અનુભવ મૌનથી થાય છે. તો પ્રગતિનું પ્રમાણ માટે પરમાત્માને જોવા, જાણવા, અનુભવવા માટે સ્થિર થવું પડે છે. દેહ ભાવને સંભાળવા માટે જોવા, જાણવાનું, બોલવાનું, સાંભળવાનું, હરવા ફરવા છોડીને પરમાત્માને જોવા માટે પ્રથમ તું તારી નાભીમાં સ્થિર થા. તો તે દરરોજની પ્રગતિથી આગળ વધે છે. પરંતુ બીજા લોકો હેવાન જેવા દેખાય છે ત્યારે તું પણ હેવાન જ છે. બીજા લોકો સાચું જીવન જીવતા દેખાય છે ત્યારે તું માનવ જ છે. બીજા લોકો તને દાનવ રાક્ષસ દેખાય છે ત્યારે તું પણ દાનવ રાક્ષસ જ છે. બીજા લોકો પરમાત્માનો આનંદ લૂંટે છે ત્યારે તમે તે પરમાત્માનો આનંદ લૂંટો તો તમે પરમાત્મા સ્વરૂપ જ છો. જે લોકો જગતને ગુરુ માને છે તે જ પોતે જગતગુરુ થવાનો યોગ્ય છે. જે જગતને પરમાત્મામય જુએ છે તે જ પરમાત્મામય જ હોઈ શકે છે. જે જગતને આત્મા સ્વરૂપ જોઈ શકે છે તે જ પોતે પોતાના આત્મામાં સ્થિર થાય છે. બીજાને ખરાબ માનનારો તે સારો થતો જ નથી. માટે જો સાધનામાં આગળ વધવું હોય તો પરમાત્માનો આનંદ લૂંટવો હોય તો સર્વે જીવ પ્રાણી માત્રને પરમાત્મા સમજી તેને જુઓ, જાણો અને નમી જાઓ. પરમાત્માને એ જ પામી શકે છે કે જેણે દેહ ભાવ અને જીવ ભાવમાં જે ખાવું, પીવું, જોવું, સાંભળવું, બોલવું બધું કરે તે પરમાત્માને જાણી શકે છે. હજુ તારે દેહ ભાવમાં અને જીવ ભાવમાં છોડવો નથી અને પ્રકારની ડાઈ વાતો કરવી છે. શું હક છે તને એ પરમાત્માની વાતો કરવાની? છાનો રહે, ચૂપ રહે, મૌન થા, મૂગો થા. જે સેવા, પૂજા, દેવ દર્શન, યોગ, તપ છોડીને જ્ઞાન મેળવીને પરમાત્માનું શરણને સ્વીકારી લે પણ અહંકાર કરવો નથી અને નામ મંત્ર કે રૂપને છોડી દે. નાભીમાં અમૃત ભર્યો છે તે ચાખવાથી તારી સાચી પ્રાપ્તિ થાય છે. તેથી આત્મા વડે ઓજસની મૂડી વધશે. તેથી આભા મંડળ તારું કવચ, બહારની મેલી શક્તિ તારા શરીરમાં નહીં પડે અને વધુને વધુ પરમાત્માનો આનંદ મળશે.